નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત એસીબીનું સપાટું, મહિલા પીએસઆઈને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી। પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારકીએ ફરિયાદી પાસે 10,000 માંગ્યાનો આરોપ। ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલ અરજીના કામે કાર્યવાહી નહીં કરવા લાંચ માંગી। પીએસઆઈને પોતાના ભાઈ અશ્વિન શંકરલાલ પારકી મારફત લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા। રકઝકના અંતે 8,000 રૂપિયામાં સમાધાન થયું। છટકા દરમિયાન મહિલા પીએસઆઈને એસીબી ટ્રેપ ગોઠવી ઝડપી પાડી। મહિલા પીએસઆઈની ધરપકડ બાદ અપ્રમાણસર મિલકતની શરૂ કરવામાં આવશે તપાસ। એસીબી દ્વારા હાલ કાર્યવાહી। ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે રૂપિયા 8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા। તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા 8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે। એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં એ CRPC 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે। આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે।